ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, ભલે એ કોઈ મોટો પહાડ હોય કે પછી આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન, આ બધું આખરે શેનું બનેલું છે? ચાલો તો આજે આપણે બ્રહ્માંડની આ જ મૂળભૂત બ્લૂપ્રિન્ટને સમજવાની એક સફર પર નીકળીએ અને શરૂઆત કરીશું એના સૌથી નાના કણથી. સારું, તો આખી વાતને સમજવા માટે આપણે 5 ભાગમાં આગળ વધીશું. આપણે શરૂઆત કરીશું પ્રાચીન વિચારોથી અને ધીમે ધીમે પહોંચીશું આધુનિક રસાયણશાસ્ત્રની ભાષા સુધી. અને હા, અંત સુધીમાં આપણે દ્રવ્યની આખી બ્લૂપ્રિન્ટને એકસાથે જોડી દઈશું. તો આપણી આ બ્લૂપ્રિન્ટનો જે પાયો છે ને, એ કોઈ સાયન્સ લેબમાં નહોતો નખાયો. ના, એ તો પ્રાચીન વિચારકોના મગજમાં ઉગ્યો હતો. તો ચાલો સૌથી પહેલાં એ વિચારને જ સમજીએ જેણે આખી શોધખોળની શરૂઆત કરી. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? હજારો વર્ષો પહેલાં 2 તદ્દન અલગ સંસ્કૃતિઓ એક જ વિચાર પર પહોંચી. આપણા ભારતમાં હતા મહર્ષિ કણાદ અને ગ્રીસમાં હતા ડેમોક્રિટસ. બંનેએ કહ્યું કે જો કોઈ પણ પદાર્થને આપણે તોડતા જઈએ તો છેલ્લે એક એવો કણ બચશે જેને વધુ તોડી શકાશે નહીં. આપણા મહર્ષિ કણાદે એને નામ આપ્યું પરમાણુ અને ગ્રીકમાં એ કહેવાયો એટોમોસ. વિચાર કરો, એ જમાનામાં આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે. ભલે એમની પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નહોતા, પણ વિચાર તો જોરદાર હતો. પણ જુઓ, ખાલી વિચારથી તો વિજ્ઞાન ચાલતું નથી. એને હકીકતમાં ફેરવવા માટે શું જોઈએ? પુરાવા અને નિયમો. તો પરમાણુના આ ફિલોસોફિકલ વિચારને વિજ્ઞાનના નક્કર પાયા પર લાવવાનું કામ કર્યું કેટલાક જીનિયસ રસાયણશાસ્ત્રીઓએ. એમાં સૌથી પહેલો અને મૂળભૂત નિયમ આપ્યો એન્ટોની લેવોઇઝરે. એમણે એકદમ સિમ્પલ વાત કહી કે ભાઈ, તમે કોઈ પણ કેમિકલ રિએક્શન કરો, એમાં જે દ્રવ્ય છે એનો કુલ જથ્થો એ ક્યારેય બદલાતો નથી. આને એકદમ સહેલાઈથી સમજીએ. આ એક ત્રાજવા જેવું છે, બરાબર? પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમે જેટલી વસ્તુઓ ત્રાજવામાં મૂકો, પ્રક્રિયા પૂરી થયા પછી જે નવી વસ્તુઓ બને એનું વજન પણ એટલું જ રહે. કશું ગાયબ નથી થતું, કશું નવું બનતું નથી. બસ એનું સ્વરૂપ બદલાઈ જાય છે. સિમ્પલ. ચાલો હવે વાત કરીએ બીજા એક ખૂબ જ મહત્વના નિયમની. આ નિયમ આપ્યો હતો જોસેફ પ્રાઉસ્ટે. અને આ નિયમ આપણને એ બતાવે છે કે તત્વો એકબીજા સાથે જોડાય છે કેવી રીતે. આને સમજવા માટે પાણીથી બેસ્ટ ઉદાહરણ બીજું કોઈ નથી. વિચારો, પાણી તમે ગમે ત્યાંથી લો, નદીમાંથી, વરસાદનું કે પછી લેબમાં બનાવેલું, એનાથી કોઈ ફરક નથી પડતો. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના વજનનો જે ગુણોત્તર છે ને, એ હંમેશા ઓલવેઝ 1:8 જ રહેશે. આ તો જાણે એક એવી ફિક્સ રેસિપી છે જે ક્યારેય બદલાતી નથી. અને હવે એન્ટ્રી થાય છે જ્હોન ડાલ્ટનની. આ એ માણસ છે જેણે પઝલના બધા ટુકડા ભેગા કર્યા. એમણે પ્રાચીન વિચારો અને આ નવા વૈજ્ઞાનિક નિયમો બંનેને જોડીને એક આખો સિદ્ધાંત તૈયાર કર્યો. અને સાચું કહું તો આને જ આપણે દ્રવ્યની પહેલી માસ્ટર બ્લૂપ્રિન્ટ કહી શકીએ. તો ડાલ્ટનને જે બ્લૂપ્રિન્ટ આપી, ચાલો એના મુદ્દાઓ જોઈએ. એમનો પહેલો પોઈન્ટ એકદમ સ્પષ્ટ કે ભાઈ, દરેક પદાર્થ પરમાણુ તરીકે ઓળખાતા ખૂબ જ નાના, અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે. આ વાતથી એમણે પ્રાચીન વિચારને વૈજ્ઞાનિક સમર્થન આપ્યું. બીજો પોઈન્ટ હતો કે આ પરમાણુ પોતે અવિભાજ્ય છે. એને ન તો બનાવી શકાય, ન તો એનો નાશ કરી શકાય. અને જુઓ, આ વાત સીધી કોને સપોર્ટ કરે છે? પેલા લેવોઝિયરના દળ સંચયના નિયમને. બધું એકબીજા સાથે કનેક્ટ થઈ રહ્યું છે, બરાબર? પછી ત્રીજો અને ચોથો પોઈન્ટ, એમણે કહ્યું કે કોઈ એક તત્વ લઈ લો, જેમ કે સોનું. તો સોનાના બધા જ પરમાણુ એક સરખા હશે. એમનું વજન, એમના ગુણધર્મો બધું જ સેમ. પણ જો તમે સોના અને લોખંડના પરમાણુની સરખામણી કરશો તો એ બંને તદ્દન અલગ હશે. અને એટલે જ તો સોનું છે અને લોખંડ છે. અને છેલ્લો, પાંચમો પોઈન્ટ, કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને કોઈ સંયોજન બનાવે છે, ત્યારે એ હંમેશા સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં જ જોડાય છે. મતલબ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન મળીને પાણી બનાવશે, એટલે કે H2O. ક્યારેય 1.5 હાઇડ્રોજન કે 2.5 ઓક્સિજન નહીં જોડાય. અને આ વાત પેલા નિશ્ચિત પ્રમાણના નિયમને એકદમ પરફેક્ટ રીતે સમજાવી દે છે. સારું, તો ડાલ્ટનની આ થિયરી તો સમજાઈ ગઈ. પણ હવે આ જે રચનાના મૂળભૂત ઘટકો છે, એટલે કે પરમાણુઓ, એમના વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ. ચાલો. એક સવાલ, ક્યારે વિચાર્યું છે કે આ પરમાણુ જે આખું બ્રહ્માંડ બનાવે છે એ ખરેખર કેટલો મોટો હશે? એનું કદ કેટલું હશે? જવાબ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. એક હાઇડ્રોજન પરમાણુનું કદ મીટરના 10 અબજમાં ભાગ જેટલું હોય છે. મતલબ 1 મીટરના તમે 10 અબજ ટુકડા કરો, એમાંથી એક ટુકડો એ છે પરમાણુ.
એની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે અને છતાંય આપણી દુનિયાની દરેક વસ્તુ આ જ નાનકડા કણોથી બનેલી છે. આશ્ચર્યજનક છે નહીં? હવે આટલા નાના કણનું વજન કેવી રીતે કરવું? બહુ જ મુશ્કેલ કામ. એટલે વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ રસ્તો કાઢ્યો. એમણે કહ્યું, ચાલો એક કામ કરીએ. કાર્બન-12 પરમાણુને આપણે એક તરબૂચ માની લઈએ. પછી એ તરબૂચના બરાબર 12 સરખા ટુકડા કરીએ. હવે એમાંથી જે એક ટુકડો છે ને, એના વજનને આપણે કહીશું એક પરમાણ્વીય દળ એકમ, એટલે કે 1 યુ. અને બસ હવે દુનિયાના બીજા બધા તત્વોનું વજન આ એક ટુકડાની સરખામણીમાં જ મપાય છે. ઓકે, તો પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે કેવી રીતે? આ સમજવા માટે સંયોજકતા શબ્દને સમજવો પડશે. અને એના માટે આ ઓક્ટોપસવાળું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જરા વિચારો કે આ ઓક્ટોપસ એટલે ઓક્સિજન અને પેલા માણસો એટલે હાઇડ્રોજન. હવે ઓક્ટોપસના જે હાથ છે એ જ એની સંયોજકતા છે. એટલે કે એ કેટલા બીજા પરમાણુઓ સાથે હાથ મિલાવી શકે છે. તો જે તે પરમાણુની સંયોજકતા જ નક્કી કરે છે કે અણુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાશે. તો અત્યાર સુધીમાં આપણે બ્લુપ્રિન્ટ સમજી લીધી, એના ઘટકોને પણ મળી લીધા. હવે સમય છે રસાયણશાસ્ત્રની ભાષા શીખવાનો. એ ભાષા જેનાથી આ ઘટકોને જોડવા માટેની સૂચનાઓ લખવામાં આવે છે. રાસાયણિક સૂત્ર લખવું બહુ અઘરું નથી. એના માટે એક મસ્ત ક્રોસ પદ્ધતિ છે. જુઓ, એકદમ સિમ્પલ છે. પહેલા બંને તત્વોની સંજ્ઞા લખો, જેમ કે Mg અને Cl. પછી એમની ઉપર એમનો વીજભાર લખો અને હવે બસ આ વીજભારના આંકડાઓને ક્રોસ કરી દો, એટલે કે અદલાબદલી કરીને નીચે લખી દો. લો, થઈ ગયું, તમારું સૂત્ર તૈયાર છે, MgCl2. હા, પણ અહીં એક નાની પણ ખૂબ જ કામની વાત યાદ રાખવાની છે. જ્યારે OH જેવા કોઈ આયનનું આખું ગ્રુપ હોય અને એની સાથે એક કરતાં મોટો આંકડો લગાવવાનો હોય તો એ આખા ગ્રુપને કૌંસમાં એટલે કે બ્રેકેટમાં મૂકવું પડે. એટલે જ CaOH2 સાચું છે, CaOH2 ખોટું છે. આ નાની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. અને હવે સવાલ એ થાય કે આ બધી માથાકૂટનો ફાયદો શું? તો આ બધી જાણકારીથી આપણે કોઈપણ અણુનું કુલ વજન એટલે કે આણ્વીય દળ ગણી શકીએ છીએ. જેમ અહીં નાઇટ્રિક એસિડનું ઉદાહરણ છે, એમાં રહેલા દરેક પરમાણુના વજનનો ખાલી સરવાળો કરી દો. બસ આ જ રીતે વૈજ્ઞાનિકો પદાર્થોનું સચોટ માપન કરે છે. તો ફરી એકવાર એ જ વાત પર આવીએ. આ પરમાણુ, આ અણુ, આ આખી બ્લુપ્રિન્ટ એ જ દરેક વસ્તુનો પાયો છે, જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. તો અંતમાં એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જો પાણીથી લઈને આપણા DNA સુધી બધું જ આટલા સરળ નિયમોથી બનેલું છે, તો હવે જ્યારે આપણે બ્રહ્માંડની આ મૂળભૂત બ્લુપ્રિન્ટ વાંચતા શીખી ગયા છીએ, ત્યારે કલ્પના કરો કે આપણે ભવિષ્યમાં આ જ જ્ઞાનથી બીજું શું બનાવી શકીશું. સાચે જ, શક્યતાઓ અનંત છે.